હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો, જેથી ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે। મગફળીના પાથરા પાણીમાં પલળી ગયા છે। કમોસમી માવઠાએ મગફળી કપાસના પાકને નુકસાન કર્યું છે। ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આપ્યો છે। અને કમોસમીના વરસાદથી જો તમે કહેતા નુકસાન, તો કમોસમીના વરસાદને કારણે બહુ મોટું નુકસાન છે। ખેડૂતોને અત્યારે તમામ પાકેલો પાક, જેને કહેવાય કે માની લો કે મોઢામાં કોળિયો આવેલો વયો જેવી વાત, અટાણે એટલું નુકસાન છે। અને ખેડૂતોને દર વર્ષે દરેક પાકમાં કપાસ, સિંગ, ડુંગળી બધામાં અત્યારે બહુ મોટું નુકસાન છે। અને આખી રાતથી વરસાદ શરૂ છે, એમાં 2 કલાક તો બહુ વરસાદ પડ્યો છે, અત્યારે પણ ચાલુ જ છે। એટલે આનું કોઈ હવે સરકારને તો શું હવે એમ કે સર્વે કરાવો, તો સર્વે કરાવવાની કોઈ જરૂર નથી। નુકસાનની વાત કરીએ તો માત્ર આંબરડી નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ કમોસમી વરસાદથી ગઈકાલનો વરસાદ શરૂ છે। કમોસમી અમે ગઈકાલે રાતે તો ખૂબ વરસાદ પડ્યો અને કન્ટિન્યુ છે, પૂરી રાત વરસાદ પડ્યો ને હાલમાં પણ વરસાદ શરૂ છે। ત્યારે તમામ ખરીફ પાકમાં, જેમાં મગફળી હોય, કપાસ હોય, ડુંગળી હોય, અન્ય કોઈ પાકો હોય, ઘાસચારો તમામ બગડી ગયું છે। ખૂબ મોટા પાયે નુકસાન વેઠવાનો જગતના તાતને વારો આવ્યો છે। ત્યારે સરકારશ્રી પાસે અપેક્ષા હોય ખેડૂતને, કારણ કે ઉપરથી કુદરત તો રૂઠી છે, ત્યારે સરકાર જનતાની માય બાપ હોય છે, એમાં ખેતી પ્રધાન દેશ છે, તો ખેડૂતને પ્રાધાન્ય મળવું જોઈએ। ત્યારે સરકારશ્રી તાત્કાલિક ધોરણે દિવસ 5ની અંદર ખેડૂતને જીવતો રાખવા માટે સહાયનું ચૂકવણું કરે, ક્યાંક ને ક્યાંક સ્ટેટ ગવર્મેન્ટ અને SDRFના માધ્યમથી સારી એવી સહાય આપે। કારણ કે ખેડૂતે ઘરમાં રાખેલું તમામ ખેતીમાં નાખી દીધું છે, કારણ કે તમામ પાક પકવીને મજૂરી પણ મોંઘી દાટ આપીને હાર્વેસ્ટિંગ કરાવવા માટે તૈયાર પાક અત્યારે આપ જોઈ શકો છો કે મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।